પ્રાઇમ ડેબ્યુમાં આપનું સ્વાગત છે। હું છું આપની સાથે નિધિ। રાજકોટમાં આજે પણ ગરમી તેમજ યથાવત છે। ગરમીનો પારો ખૂબ ઊંચો જોવા મળી રહ્યો છે। ત્યારે આજે પણ એવું નોંધાઈ રહ્યું છે કે ગરમીનો પારો 42 ડિગ્રીને પાર જવાની શક્યતાઓ રહી શકે છે। રાજકોટમાં 2-3 દિવસથી ગરમીનો પારો આમ જ ઊંચો યથાવત રહેલો છે। ત્યારે સ્થાનિક હવામાન કચેરી અનુસાર આજે બપોરે 2:30 કલાકે રાજકોટનું તાપમાન આશરે 40 ડિગ્રી નોંધાયું હતું અને હવામાં ભેજ 26% નોંધાઈ રહ્યો હતો। જ્યારે પવનની ઝડપ 13 પ્રતિ કિલોમીટર કલાક નોંધાઈ અને બપોરે આકરા તાપનો અને લૂનો અનુભવ થયો હતો। જ્યારે આજ રોજ સવારે 8:30 કલાકે રાજકોટનું તાપમાન 36 ડિગ્રી આસપાસ નોંધાયું હતું। આ ઉપરાંત સવારે હવામાં ભેજ 72% નોંધાયો હતો અને પવનની સરેરાશ ઝડપ 12 કિલોમીટર પ્રતિ નોંધાઈ પામી હતી। ત્યારે રાજકોટમાં આમ 2-3 દિવસથી ગરમીનો પારો યથાવત રહ્યો છે અને સાથોસાથ વરસાદની આગાહીની પણ ખબરો મળી રહી છે। ત્યારે આ કાળઝાળ ગરમીમાં લોકો ઘરમાંથી બહાર નીકળતા ખૂબ ઓછા દેખાઈ રહ્યા છે અને લોકો પોતાના રક્ષણ માટે મોં પર ચૂંદડી અને સ્કાર્ફ બાંધીને જતા નજરે પડે છે। આ કાળઝાળ ગરમી વચ્ચે વરસાદની આગાહીની પણ ખબરો સામે આવી રહી છે। ત્યારે અમુક રાજ્યોમાં હીટવેવ્સને લઈ યલો એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે।